ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નવો ટૉપિક ભણવાના છીએ, જે છે સંકરણ, જેનું નામ છે સંકરણ. ઇંગ્લિશમાં એને હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે. હાઇબ્રિડાઇઝેશન. તો જ્યારે પણ કોઈ પણ સંયોજન રચાય છે, જેમાં આપણે NH3 લઈ લઈએ, CH4 લઈ લઈએ, BeCl2 લઈ લઈએ, BH3 લઈ લઈએ, જેવા નાના નાના એકદમ સંયોજનો છે જેમાં તમે સરળતાથી આ ટૉપિકને સમજી શકો છો. તો એમાં શું થતું હશે? એકચ્યુઅલી લુઈસના આધારે આપણે એવું ભણ્યા હતા કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે બીજા પરમાણુઓ સાથે, અને ભાગીદારી કરીને અષ્ટક પૂરું કરે છે અને સંયોજન બનાવે છે. બરાબર. પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે એને સમજાવવા માટે એના કરતાં પણ વધારે ખ્યાલ ધરાવતી એક સમજૂતી આપી, જેને તેને સંકરણ કીધું. બરાબર. કે જ્યારે કોઈ પણ બે પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે તો એમાં કેવું હશે? એક મધ્યસ્થ પરમાણુ હશે. જેમ કે આપણે મિથેનનો અણુ લઈએ CH4, તો એમાં કાર્બન એ મધ્યસ્થ પરમાણુ છે. NH3 આપણે લઈએ તો નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે. બરાબર. H2O આપણે લઈએ તો તેમાં ઓક્સિજન તે મધ્યસ્થ પરમાણુ છે, એવું કહી શકાય. તો તે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, એટલે કે તેની કોઈ કક્ષકમાં રહેલા હશે. આપણે કક્ષક જાણીએ છીએ 1s 2s 2p 3s આ રીતે. બરાબર. તો આ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન હશે, કોઈ પણ જે સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન હશે તે. તો આ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જ્યારે બીજા પરમાણુઓના ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે તૈયાર થાય છે. બરાબર. તો એમને તો તૈયાર થતા નહીં હોય. આપણે નિયમ અનુસાર આપણે જોઈશું કે આઉફબાઉ પાઉલી અને હુન્ડના નિયમ અનુસાર આપણે જોઈશું તો સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાનું સ્થાન બદલવું પડશે. આપણે જોઈએ, પણ સૌપ્રથમ આપણે એ લખીએ કે સંકરણ શું છે, કોને સંકરણ કહેવામાં આવે છે. તો જ્યારે બે કે તેથી વધુ પરમાણુ સંયોજકતા કક્ષકો ના સમમિશ્રણથી, જે આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા સંમિશ્રણ વાળો ટોપિક, જેનાથી સિગ્મા બંધ અને પાઈ બંધ રચાતા હતા. સમમિશ્રણથી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. આ ભાગીદારી કરતી કક્ષકોને સંકર કક્ષક કહેવામાં આવે છે. બરાબર. શું કહેવામાં આવે છે? સંકર કક્ષક કહેવામાં આવે છે. તથા આ ઘટનાને શું કહીશું? સંકરણ કહેવામાં
આવે છે। આ ઘટનાને શું કહેવામાં આવે છે? સંકરણ કહેવામાં આવે છે। બરાબર। સંકરણની આપણે વ્યાખ્યા જોઈ। હવે આપણે સમજીએ કે સંયોજકતા કક્ષકોના સંમિશ્રણથી, તો આપણે એસ એસ સંમિશ્રણ જોયું હતું, એસ પી સંમિશ્રણ જોયું હતું, પી પી સંમિશ્રણ આવું જોયું હતું સિગ્મા બંધ માટે, પાઈ બંધ માટે। બરાબર। તો હવે આપણે જોઈએ છીએ કે અહીં આપણે ખૂબ જ સરળ જે કક્ષકો છે, શરૂઆતના પરમાણુ ક્રમાંક 1 થી 20 ધરાવતા પરમાણુ ક્રમાંક છે, એની અંદર આપણે અત્યારે ખાસ જોવાના છીએ। એટલે ડી કક્ષકનો અત્યારે આપણે પહેલાં શરૂઆતમાં ઉપયોગ નહીં કરીએ, પહેલાં ફક્ત એસ કક્ષક અને પી કક્ષકનો ઉપયોગ કરીશું। બરાબર। તો એની અંદર સૌથી પહેલાં આપણે જોવા જઈ રહ્યા છીએ કક્ષકોનું જે સંકરણ થતું હોય, સંમિશ્રણ થતું હોય, બરાબર, એમાં પહેલાં જોવા જઈ રહ્યા છીએ એસ પી સંકરણ। એસ પી સંકરણ। બરાબર। તો હવે તમને આઈડિયા આવ્યો હશે કે શું થતું હશે કે એક એસ કક્ષા અને એક પી કક્ષા, એક એસ કક્ષા અને એક પી કક્ષા, એ શું થતું હશે? એ સંયોજકતા કક્ષા હશે અને એના બીજા સંમિશ્રણથી, બીજા પરમાણુઓ સાથે તેના સંમિશ્રણથી સંકરણ રચાશે। બરાબર। તો એવું કહી શકીએ અહીંયા કે એક એસ કક્ષક અને એક પી કક્ષક, કેમ કે એસ અને પી બંને એક એક છે, આમ કેટલી કક્ષક થઈ? 2 થઈ। એક એસ કક્ષક અને એક પી કક્ષક, એટલે ગણતરીમાં લેવા જઈએ તો કેટલી કક્ષક થશે? 2 કક્ષક થશે। એક એસ કક્ષક અને એક પી કક્ષક એકબીજામાં સમમિશ્રણ થઈને, બરાબર, શું કરે છે? તો સમાન ઉર્જા, એ વખતે તેની ઉર્જા કેવી થઈ જશે? સમાન થઈ જશે। સમાન ઉર્જા અને આકાર પણ, અને સમાન આકાર ધરાવતી સંકર કક્ષકો, કેટલી સંકર કક્ષકો બનશે? તો 2 સંકર કક્ષક બનશે। 2 સંકર કક્ષકો। એનું બીજું નામ પણ છે, સંકર કક્ષકોને સંકૃત કક્ષક પણ કહેવામાં આવે છે। સંકૃત કક્ષક, યાદ રાખજો, સંકર કક્ષક અથવા સંકૃત કક્ષક બનાવે છે। એક્ઝામ્પલમાં આપણે સમજીશું। બરાબર। અને અહીં મોટા ભાગે એસ કક્ષક અને પીના પણ 3 પ્રકાર છે, પીએક્સ, પીવાય, પીઝેડ કક્ષકોની અંદર। તો મોટા ભાગે શું થતું હોય છે? પીઝેડ કક્ષક નું સમમિશ્રણ થાય છે। પીઝેડ કક્ષકનું સંમિશ્રણ થાય છે। બરાબર। હવે જો આપણે અહીં સ્પેસિફિક એક લાઈન લખવા જઈએ કે એસપી સંકરણ છે, બરાબર, જેમાં એક એસ કક્ષા છે, એક પી કક્ષા છે, તો એસ કક્ષા જો 100% ગણીએ તો બંને એક એક છે, તો એવું કહી શકાય કે એસ 50% હશે અને પી 50% હશે। તો એસપી સંકરણમાં એસપી સંકરણમાં
એસ કક્ષકની લાક્ષણિકતા અથવા તો એસ લાક્ષણિકતા 50% અને પી લાક્ષણિકતા પી કક્ષકની લાક્ષણિકતા 50% જોવા મળે છે. બરાબર. ચલો હવે આનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ. આ તો કોમન વાત થઈ ગઈ કે દરેક એસપી સંકરણમાં આવું જોવા મળશે. આપણે એક્ઝામ્પલ જોઈએ BeCl2. BeCl2 અણુ છે જેની અંદર એસપી સંકરણ જોવા મળે છે. એસપી સંકરણ જોવા મળે છે. તો પહેલાં તો મને એ સમજવાનું રહેશે તમારે કે મધ્યસ્થ પરમાણુ કયો હશે. આ દરેક વાત કરીએ છીએ આપણે મધ્યસ્થ પરમાણુની. અહીંયા મધ્યસ્થ પરમાણુનો એક એસ કક્ષક એક પી કક્ષક. બરાબર. તો BeCl2માં Be એ મધ્યસ્થ પરમાણુ હશે. તો આપણે લખી નાખીએ અહીંયા સૌથી પહેલાં કે Be બેરેલિયમ તે મધ્યસ્થ પરમાણુ છે. ચલો એની સાથે સાથે બેરેલિયમની હું અહીંયા ઇલેક્ટ્રોન રચના પણ લખું છું. બરાબર. શું થઈ જશે? 4 છે. ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1s2 2s2 થઈ જશે. શું થઈ જશે? 1s2 2s2. ઓકે. હવે અહીંયા તો પી કક્ષા છે જ નહીં. આપણને તો ક્વેશ્ચન થાય તો એસપી સંકરણ થયું કઈ રીતે? અહીંયા તો પી કક્ષા છે જ નહીં. પી કક્ષા છે અહીંયા, પછી પી કક્ષા હશે પણ એની અંદર તો એક પણ ઇલેક્ટ્રોન નથી. તો આ શું છે? બેરેલિયમની ધરા અવસ્થા છે. બરાબર. તો જ્યારે હવે બેરેલિયમ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે તો જનરલી એવું તો થતું નહીં હોય કે બેરેલિયમ અને ક્લોરીનને મિક્સ કર્યા અને BeCl2 બની ગયા. કંઈક એના માટે ઉર્જાની જરૂર પડતી હશે. જો એવું હોય કે પાણી છે H2O તો હાઇડ્રોજન અને ઓક્સિજનને મિશ્ર થતાં તો તે પાણી બની જતું હોય તો આપણે ધ્યાન રાખવું પડે. ચાલતા ગમે ત્યારે આપણે પલળી જઈએ, ગમે ત્યારે વરસાદ પડે, પાણી ગમે ત્યાંથી પડે. કેમ કે જ્યાં પણ હાઇડ્રોજનનો અણુ ઓક્સિજનનો અણુ ભેગા થયા અને જો તે પાણી બનાવી દેતા હોય તો પછી તો ગમે ત્યારે આપણા માથા ઉપર કે ગમે ત્યાં પાણી પડી શકે. નીચે પણ પાણી ગમે ત્યાં આવી જાય, હવામાં બની જતું હોય તો. પરંતુ એવું થતું નથી હોતું. એને કંઈક ઉર્જા જોઈતી હોય છે. પ્રક્રિયા કરવા માટે પણ શું થશે? કોઈક ઉર્જા જોઈતી હશે. ઉર્જા જોઈતી હશે. એ સિવાય જો એને સ્પેસિફિક પરમાણુ થશે એ રીતે મળશે તો તે સંયોજન બનાવશે. બરાબર. તો ઉર્જા તો જોઈશે જ ને, પરંતુ એ સિવાય તેના સાથે તે મેચ પણ થવો જોઈએ. તો શું થાય છે કે બેરેલિયમ જ્યારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે, બેરેલિયમ જ્યારે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે તો એ વખત પહેલાં બેરેલિયમ પોતે ઉત્તેજિત થશે. એને ક્લોરીન સાથે પ્રક્રિયા કરવા માટે ઇલેક્ટ્રોન તો જોઈશે. અહીંયા બાહ્યતમ કક્ષા 2s છે જેની અંદર તો 2 ઇલેક્ટ્રોન છે અને આપણે જાણીએ છીએ નિયમ અનુસાર કે કોઈ પણ કક્ષક છે એની અંદર 2 થી વધારે ઇલેક્ટ્રોન આવી ના શકે. તો શું થાય છે કે બેરેલિયમ ઊર્જા મેળવીને ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થાય છે. તો બેરેલિયમે ઉર્જા મેળવી. આપણું બીજું ચેપ્ટર યાદ કરો જેમાં આપણે લખતા હતા કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ પરમાણુને આપણે ઉર્જા આપીએ છીએ તો તે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે. તો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય.
બરાબર. તો અહીંયા પણ કંઈક એવું જ થશે, ઉર્જા મેળવે છે તો 2s માં રહેલો એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જાય છે, 2p કક્ષકમાં જાય છે. શું થશે? ઉર્જા મેળવશે તો 2s માં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 2p કક્ષકમાં જાય છે. તો જો હવે મારે લખવું હોય ઉત્તેજિત બેરેલિયમને આપણે કઈ રીતે બતાવીશું? આ રીતે ઉપર સ્ટાર કરીને બતાવીશું. સ્ટાર કરેલો છે એનો મતલબ શું છે કે તે ઉત્તેજિત અવસ્થામાં છે. આથી શું થશે કે અહીં રહેલો જે 2s નો ઇલેક્ટ્રોન છે, 1s2 તો એમ જ રહેશે, પણ 2s નો ઇલેક્ટ્રોન છે એ શું થાય છે? 2p કક્ષકમાં જાય છે, એના કરતાં વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. હવે જુઓ, આ 2s કક્ષક, આ 2p કક્ષક, બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોન આવી ગયા. તો શું થશે હવે? તો આપણે હવે લખીએ કે બેરેલિયમની એક 2s કક્ષક, અથવા તો ડાયરેક્ટ આપણે 2s ના લખીએ અથવા તો s જ લખી શકીએ, એક s કક્ષક અને એક p કક્ષક શું થાય છે? સંકરણ માટે તૈયાર થઈ સંકર કક્ષક બની જશે. તેની સમાન ઉર્જા અને સમાન આકાર ધારણ કરે છે. જ્યારે બેરેલિયમ તે ધરા અવસ્થામાં હતો, કોઈ સાથે પ્રક્રિયા નહોતો કરતો, ત્યારે 2s2 હતા, એની ઉર્જા કંઈક અલગ હતી. પણ જ્યારે તેને ઉર્જા મેળવી 2s તો એની ઉર્જા કોના જેવી થઈ ગઈ? 2p જેવી થઈ ગઈ. એટલે એને પોતાનો એક ઇલેક્ટ્રોન પ્રક્રિયા કરવા માટે ક્યાં આપી દીધો? 2p માં આપી દીધો. તો એ વખતે હવે 2s અને 2p ની ઉર્જા કેવી થઈ ગઈ? એક સમાન થઈ ગઈ. તેના કારણે ઉર્જા એક સમાન થાય તો તેનો આકાર પણ કેવો થશે? એક સમાન થાય છે, સમાન ધારણ કરે છે. અને તે 2sp સંકૃત કક્ષકો નું નિર્માણ કરે છે, તો હવે શું થશે? આપણે ક્લોરીન જાણીએ છીએ, ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 છે. જો લખવું હોય તો નિયોન કોર 3s2 3p5 છે, બરાબર. એટલે કે તેની પણ એક કક્ષા કઈ છે? એમાં એક ઇલેક્ટ્રોનની જરૂર છે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. હું અહીંયા લુઈસ રિપ્રેઝન્ટેશન બતાવી દઉં છું. લુઈસ રિપ્રેઝન્ટેશન આપણે આ રીતે કરતા હતા કે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર. તો એવું જ કંઈક અહીંયા થશે હવે, પરંતુ આપણે વધારે ડિટેલમાં ગયા કે બેરેલિયમ કઈ રીતે જોડાય છે. ઓકે, તો હવે ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન શું થશે? અહીંયા હું ફરીથી લખું છું કે બેરેલિયમ ઉત્તેજિત અવસ્થામાં છે, પરમાણુ ક્રમાંક તેનો 4 છે, ઉત્તેજિત અવસ્થામાં છે, એટલે કે 1s2 2s1 2p1 છે. એને બેરેલિયમની કઈ કક્ષા સાથે? એક s કક્ષા સાથે અને એક p કક્ષા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો હું બતાવી દઉં છું. હવે જે ઇલેક્ટ્રોન આવ્યો એ કોનો આવ્યો? ક્લોરીનનો આવ્યો. બીજો ઇલેક્ટ્રોન આવ્યો પણ કોનો આવ્યો? ક્લોરીનનો આવ્યો. ક્લોરીને બેરેલિયમની કઈ કક્ષા? 2s અને 2p કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એટલે કે હવે સંકરણમાં ભાગ લેતી કક્ષકો થઈ ગયા.
શું થઈ ગયું કે સંકરણમાં ભાગ લેતી કક્ષકો, મધ્યસ્થ પરમાણુની કઈ કક્ષકે ભાગ લીધો? S અને P કક્ષક, બરાબર. એક S કક્ષક છે, એક P કક્ષક છે, તો પછી સંકરણ શું થઈ ગયું? બંને એક એક જ છે, તો પછી સંકરણ થઈ ગયું SP. જો બે P હોત અને એક S હોત તો SP સંકરણ સાથે આપણે આગળ જોઈશું બીજા પ્રકારોમાં. પરંતુ અહીંયા એક S કક્ષક છે, એક P કક્ષક છે, તો તેનું સંકરણ શું થઈ જશે? SP સંકરણ. શું થઈ જશે? SP સંકરણ. બરાબર. હવે આપણે એની ફિગર ડ્રો કરીએ. તો સૌથી પહેલા હું બતાવું છું બેરેલિયમ. તો એની સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી કક્ષક થઈ ગઈ. તો હું એની સમાન ઉર્જા અને સમાન આકાર આ રીતે બતાવું છું. એમાંથી એક 2s કક્ષક હશે અને એક 2p કક્ષક હશે, બરાબર. સમાન ઉર્જા સમાન આકાર બતાવ્યું છે. તમને કહી દઉં, એવું ના વિચારતા કે S નો કક્ષકનો આકાર તો ગોળાકાર હોય, P કક્ષકનો આકાર તો ડમ્બેલ હોય, તો સાહેબે આવું કેમ બતાવ્યું? બરાબર. પણ જ્યારે સંકરણ માટે તે તૈયાર થાય છે, ઇલેક્ટ્રોન તે ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન ક્યારે વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે, ત્યારે જે પણ બે કક્ષક જે બનતી હોય તેની સમાન ઉર્જા સમાન આકાર થઈ જાય. તો આ સમાન ઉર્જા સમાન આકાર થઈ ગયો. હવે આપણે ક્લોરીન બતાવવાનું છે. તો ક્લોરીન તો જુઓ કઈ કક્ષક છે તેની? 3p કક્ષક, એટલે કે P કક્ષા છે. P કક્ષકનો આકાર ડમ્બેલ આકાર હોય છે, તો આપણે એ રીતે બતાવીશું. આ P કક્ષક થઈ ગઈ. બરાબર. આ કઈ છે? 3p કક્ષક. અને કોની છે? ક્લોરીનની. તો આપણે લખી નાખીએ કે શું છે? ક્લોરીનની 3p કક્ષક છે. બરાબર. તો આ રીતે સંમિશ્રણ થશે. ઇલેક્ટ્રોન આપણે બતાવીએ, બે ઇલેક્ટ્રોન જેમાં ભાગીદારી થઈ છે બંનેની. તો આ શું થઈ ગઈ? એની ફિગર થઈ ગઈ. અને કયું સંકરણ થયું? તો SP સંકરણ. એક S કક્ષા અને એક P કક્ષા જોડાયા. બરાબર. સિમ્પલ છે. કઈ રીતે કર્યું છે એ સમજવાનું છે તમારે. SP સંકરણ જોયું, જેમાં એક S કક્ષક અને એક P કક્ષક એકબીજામાં સંમિશ્રણ થાય છે. પરંતુ અહીંયા આપણે, ચલો હજી હું લખી નાખું કે મધ્યસ્થ પરમાણુની, અહીંયા આપણે લખી નાખીએ કે મધ્યસ્થ સંયોજનના મધ્યસ્થ પરમાણુની એક S કક્ષક અને એક P કક્ષક એકબીજામાં પહેલા શું થશે? સંમિશ્રણ થઈને સમાન ઉર્જા સમાન આકાર, જેમ આપણે બતાવ્યું કે 2s અને 2p નો આકાર આપણે સમાન બતાવ્યો, સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી બે સંકર કક્ષકો અથવા તો તેને સંકૃત કક્ષકો કહેવામાં આવે છે, તે બનાવતી હોય છે. તો હવે SP છે, તો S 50% થશે, P 50% થશે લાક્ષણિકતામાં. આમાં આપણે BeCl2 નું આપણે એક એક્ઝામ્પલ જોયું. કઈ રીતે કરેલું છે તમારે ખાસ સમજવાનું છે. બરાબર. એકદમ સિમ્પલ છે, અઘરું નથી. આપણે હજી એક બીજું એક્ઝામ્પલ લઈએ છીએ અને આગળ આપણે જોઈશું હવે sp2 સંકરણ. કયું જોઈશું? sp2 સંકરણ. બરાબર. અહીંયા જે આકાર છે BeCl2 નો એ કેવો થશે? રેખીય થશે. જો હજી આપણે બતાવવું હોય તો સિમ્પલ આપણે આ રીતે બતાવી શકીએ કે બેરેલિયમ આ રીતે હશે, ક્લોરીન સાઈડમાં ક્લોરીન, તેનો આકાર રેખીય અને બંધ કોણ
180 ડિગ્રી. બરાબર. ચલો બીજું આપણે હવે એક્ઝામ્પલ જોઈએ છે કોનું? sp2 સંકરણનું. sp2 સંકરણ. બરાબર. તો શું થશે? જેમ અહીંયા હતું મધ્યસ્થ પરમાણુની એક s કક્ષક અને એક p કક્ષક, તો અહીંયા p કેવા છે? 2 છે. એનો મતલબ શું થઈ જશે? 2 p કક્ષક હશે. તો આપણે લખીએ કે મધ્યસ્થ પરમાણુની સંયોજનમાં મધ્યસ્થ પરમાણુની એક s કક્ષક અને 2 p કક્ષક નું સમમિશ્રણ થઈને શું થશે? સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી ત્રણ sp2 સંકૃત કક્ષકો, એને આખું નામ લખવામાં આવે છે અથવા તો ડાયરેક્ટ તમે લખી શકો 3 સંકૃત કક્ષકો, અથવા તો તમને શું કીધું હતું બીજું નામ એનું? સંકર કક્ષકો નું નિર્માણ થાય છે. બરાબર. પછી જો મારે લખવું હોય લાક્ષણિકતા, આની અંદર તો s કેટલા થશે? 33.33% થશે અને p કેટલા થશે? 66.66%. કઈ રીતે? 2 ભાગ, ટોટલ 3 ભાગ કરવાના થાય 100%માંથી. તો 2 ભાગ p ના છે કેમ કે 2 p કક્ષક છે. 1 ભાગ s નો છે તો 1 ભાગ શું થઈ જશે? s નો 3 માંથી, તો 33.33% અને p નો થશે 66.66%. તો આની જેમ જ કરવાનું છે. ચલો એક્ઝામ્પલ જોઈએ. BCl3. બરાબર. જેમાં જો લખવું હોય તો બોરોન પરમાણુ ક્રમાંક 5 છે, 1s2 2s2 2p1 છે. જો અહીંયા બતાવવું હોય તો આ રીતે બતાવી શકીએ. ચલો તો એકલો જો આપણે બોરોન લઈએ તો અહીંયા તો ફક્ત કેવું છે કે 2p એક જ કક્ષા ખાલી છે, 2s કક્ષા તો આખી ભરાયેલી છે, તો s કક્ષા તો છે જ નહીં. તો શું થશે? ઉત્તેજિત અવસ્થામાં થશે. બેરેલિયમ શું થશે? ઉત્તેજિત અવસ્થામાં, બોરોન તેની ઉત્તેજિત અવસ્થામાં શું કરશે? 2s નો એક ઇલેક્ટ્રોન 2p માં જાય છે. 2s નો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2p માં જશે. તો આપણે લખવું હોય તો અહીંયા લખીએ બોરોન 5 છે ઉત્તેજિત અવસ્થામાં એટલે સ્ટાર બતાવીશું. ચલો 1s2 શું થઈ જશે? 2s1 થઈ જશે. બીજું શું થઈ જશે? 2p2 થઈ જશે. તો હવે 2s માં એક ઇલેક્ટ્રોન છે, 2p માં 2, આપણે નિયમ પ્રમાણે આ રીતે ભરીશું. તો હવે જો 3 કક્ષકો ખાલી થઈ ગઈ તો એક s કક્ષક અને 2 p કક્ષક
સંકરણ માટે જ્યારે તૈયાર થતી હોય એટલે કે સંમિશ્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે જ્યારે તૈયાર થતી હોય એ વખતે સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી કક્ષક બનાવે. ચલો ક્લોરીન આપણે જાણીએ છીએ ક્લોરીનની કઈ કક્ષા 3p કક્ષા એટલે કે એની p કક્ષા સંમિશ્રણમાં ભાગ લેશે ખાલી અને દરેક ક્લોરીનની અંદર એક ઇલેક્ટ્રોન હોય છે આપણે જાણીએ છીએ. તો શું થશે ક્લોરીન પોતાનો છેલ્લો 7 ઇલેક્ટ્રોન હોય છે અને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે તો ક્લોરીન પોતાનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લેશે. આ બીજો ઇલેક્ટ્રોન એને ક્લોરીન બીજાનો અને ત્રીજો ક્લોરીન ભાગીદારીમાં લેશે. તો આ રીતે 3 ક્લોરીન શું કરે છે બોરોન જે આપણો મધ્યસ્થ પરમાણુ છે એની S કક્ષક અને 2 p કક્ષકોમાં તેનું સંમિશ્રણ થાય છે. એક S કક્ષક અને 2 p કક્ષકોમાં શું કરે છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બરાબર. અને શું કરે છે તો સંકરણ જો મારે અહીંયા હવે કહેવું હોય તો કયું થશે અહીંયા તમે ડાયરેક્ટલી આના ઉપરથી લખી શકો કે કયો કક્ષક છે એક S કક્ષક છે અને p કેટલા છે b 2 છે તો શું થઈ જશે sp2 સંકરણ. શું થઈ જશે sp2 એક S કક્ષક અને 2 p કક્ષક. તમને કીધું એ પ્રમાણે કે પરમાણુઓ ઉત્તેજિત થયા બાદ જ કોઈક એની સ્પેસિફિક ઉર્જા તે મેળવ્યા બાદ જ પ્રક્રિયા કરશે. તમને કીધું એ પ્રમાણે જો એમને પ્રક્રિયા કરતા હોત તો ગમે ત્યાં એમોનિયા બની જતો હોત, ગમે ત્યાં પાણીનો અણુ બની જતો હોત, ગમે ત્યાં મિથેન મળી જતો હોત. કેમ કે નાઇટ્રોજન તો સૌથી વધારે છે, એ પછી જોવા જઈએ તો ઓક્સિજન છે, તો NO2 ગમે ત્યાં મળી જતો હોત. હવાની અંદર સૌથી વધારે પ્રમાણ નાઇટ્રોજનનું છે, પછી ઓક્સિજનનું છે, તો NO2 NO3 NO એવા કેટલા બધા સંયોજનો એમને મળી જાય કે બની જતા હશે વાતાવરણમાં, પણ નથી બનતા. એનું કારણ એ છે કે તેને કોઈક ચોક્કસ ઉર્જા જોઈએ સંયોજન બનાવવા માટે. બરાબર. તો આપણે એને ઉર્જા આપીશું ત્યારે BCl3 અહીંયા બનશે, ઉર્જા આપીશું ત્યારે BCl2 બનશે. બરાબર. તો આ વસ્તુ ખાસ સમજવાની છે. તો ઉર્જા મેળવ્યા બાદ જે અહીં રચના થાય છે એ આપણે હવે જોઈએ કે sp2 સંકરણ છે તો એની અંદર શું થશે આપણે બતાવીએ એનો આકાર કે બેરેલિયમ લઈ લઈએ, બોરોન, એની 3 આ કક્ષકો થઈ. શું થયું બોરોન એની 3 કક્ષકો થઈ સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી. બરાબર. સમાન ઉર્જા સમાન આકાર ધરાવતી અને ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલો હશે 120 ડિગ્રીનો હશે. બરાબર. હવે એની સાથે જોડાતી કક્ષા કઈ હશે 3p ની કક્ષા. તો એનો આકાર તો કેવો છે ડમ્બેલ આકાર. બરાબર. આ ક્લોરીન આવી જશે, 3 ક્લોરીન. ઇલેક્ટ્રોનની શું થઈ ભાગીદારી થઈ તો આપણે બતાવીશું અહીંયા ઇલેક્ટ્રોન. ઓકે. અને કયું સંકરણ થયું એક S કક્ષક 2 p કક્ષક તો sp2 સંકરણ થયું. બરાબર. BCl3 બરાબર. એનો બંધકોણ કેટલો હશે 120 ડિગ્રી. તો આ સંકરણ થયું sp2 સંકરણ. એકદમ સિમ્પલ છે. sp સંકરણ આપણે જોયું, sp2 સંકરણ આપણે જોયું. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આજનો લેક્ચર આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ sp3 સંકરણ. બરાબર. કયું જોવાના છીએ sp3
ત્રિસંકરણ, એ પણ એકદમ સિમ્પલ છે. એની અંદર આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈશું, પછી તમને અમુક એક્ઝામ્પલ હોમવર્કમાં પણ આપીશું, કઈ રીતે રચાય છે એ આપણે જોઈશું. બરાબર. સો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ છીએ. વિડીયોમાં ખાસ ધ્યાન રાખજો, તમે સરખી રીતે એને સમજવા માટે ટ્રાય કરજો કે તમને કઈ રીતે સમજાવેલું છે. ટોપિક આપણે વધારે ડિટેલમાં જઈએ છીએ દરેક વસ્તુમાં. બરાબર.